નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત બુલેટ નહીં વોલેટ અંતર્ગત હું ખુશ્બુ આપ સૌનું સ્વાગત કરું છું। અત્યારે ચીનને લઈને જે વિરોધના સૂર ઉઠવા પામ્યા છે અને તેની અસર આર્થિક રીતે પણ જોવા મળી રહી છે। માત્ર નાની મોટી ચીજવસ્તુઓના બોયકોટની નહીં પરંતુ મોટી મોટી કંપનીઝ તરફથી પણ હવે ચીનને ગુડ બાય કહેવામાં આવી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મોટાભાગની જે પણ કંપનીઝ છે ચીનમાં જેમનું રોકાણ છે, અમેરિકાની કંપની હોય, કોરિયાની કંપની હોય કે પછી જેપનીઝ કંપનીઝ હોય, તમામ કંપનીઓ ચીનમાંથી પોતાનું રોકાણ હટાવીને અને ભારતમાં લાવવા તરફ અત્યારે પ્રેરાઈ રહી છે। અને મોટાભાગની કંપનીઓની જો વાત કરવામાં આવે તો લોકડાઉન દરમિયાન કોરોના કાળમાં જ જો આપણે એટલા એક નાના પીરિયડની વાત કરીએ તો 17,000 કરોડ રૂપિયાનું રોકાણ તો ભારતમાં આવી ગયું છે અને તે પણ ચીનમાંથી। કોરોનાને લઈને જે છબી ચીનની એક બની ગઈ છે, વિશ્વના મગજમાં જે છાપ છૂટી ગઈ છે, તેને લઈને વિરોધના સૂર ઉઠવા પામ્યા છે। માત્ર ચાઇનીઝ વસ્તુઓ બોયકોટ નથી કરવામાં આવી રહી પરંતુ હવે તો ચાઇનામાં થતું રોકાણ પણ બોયકોટ કરવામાં આવી રહ્યું છે। અને એટલે જે પણ મોટી મોટી કંપનીઓ છે, જે પણ નામચીન કંપનીઓ કહી શકાય, ખૂબ મોટા પ્રમાણમાં જેમનું કહી શકાય કે સારી આવક કરતી કંપનીઓ છે, સારી નામ ના ધરાવતી કંપનીઓ છે, આ તમામ કંપનીઓ ચીનમાંથી પોતાનું રોકાણ હટાવી ભારતમાં જ્યારે આવી રહી છે તો તેનો સૌથી મોટો લાભ અને સીધો લાભ ગુજરાતને મળશે તેવી શક્યતા સૌથી વધુ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આ શક્યતાઓની વચ્ચે રોકાણમાં પણ ગુજરાતમાં કઈ રીતે વધારો કરી શકાય જ્યારે આ કંપનીઝ ભારતમાં રોકાણ કરવા આવી રહી છે, સાથે જ કઈ રીતે ધ્યાન રાખવું કે આ કંપનીઝ જે ભારતમાં રોકાણ કરવા માટે આવી રહી છે આ કંપનીઝ ખરેખર ખુદ તો કોઈ ચાઇનીઝ પ્રોડક્ટ્સનો ઉપયોગ નથી કરી રહી કે પછી કઈ રીતે ટોટલી ચાઇનીઝ પ્રોડક્ટ્સને એક નાનામાં નાની વસ્તુને પણ આપણે બોયકોટ કરી શકીએ, આ તમામ વિષય અંતર્ગતની આપણે આજે ચર્ચા કરવાના છીએ। અને ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલમાં આજે ઉપસ્થિત છે હિમાંશુભાઈ ભાયાણી, જે આર્થિક વિશ્લેષક છે, ડૉક્ટર નીરવ બાબરિયા, જે ગાયનેકોલોજીસ્ટ છે, અને જયેન્દ્રભાઈ તન્ના, જે ગુજરાત ટ્રેડ ફેડરેશનના મેમ્બર છે। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલાં તો હિમાંશુભાઈ આપની પાસે આવવા માંગીશ કે અત્યારે જે કહી શકાય એક શીત યુદ્ધ જેવી પરિસ્થિતિ ચીન સાથે સમગ્ર વિશ્વની થઈ ગઈ છે, જ્યાં આર્થિક રીતે પણ હવે ચીનને નુકસાની વેઠવાનો વારો આવી શકે છે, ત્યારે પરિસ્થિતિમાં જ્યારે ભારતમાં રોકાણ આવે છે, ભારતમાં આ વિદેશી કંપનીઓ રોકાણ કરશે, પરંતુ એકંદરે આપણે જોઈએ તો આ વિદેશી કંપનીઓ કમાણી કરીને તો પોતાના દેશમાં લઈ જશે, માત્ર ને માત્ર આપણા લોકોને રોજગારી સિવાય શું ફાયદો થઈ શકે આવી કંપનીઝ જ્યારે ચીનમાંથી ભારતમાં આવશે ત્યારે? તો અત્યારે કોરોનાની પરિસ્થિતિને લઈને જે રોકાણ કરવાની વાત અત્યારે કરવામાં આવી રહી છે, આપણે જયેન્દ્રભાઈને સવાલ મારો। જયેન્દ્રભાઈ, આપને હું પૂછવા માંગીશ કે ભારતમાં જે વસ્તુઓ અત્યારે પ્રોડક્શન થઈ શકે છે ચાઇનીઝ વસ્તુઓના અલ્ટરનેટ તરીકે, કેટલી એવી વસ્તુઓ છે જે આપણે ચાઇનીઝ પ્રોડક્ટને બોયકોટ કરીને ભારતમાં તેનું પ્રોડક્શન કરી શકીએ છીએ અને તેનો સીધો લાભ આપણા દેશને થઈ શકે? મેડમ, રોજબરોજની વપરાશની અત્યારની આપણી જિંદગીમાં અને આપણા વ્યવહારમાં 80% ચાઇનીઝ આઇટમો અથવા ચાઇનીઝ પાર્ટથી બનેલી આઇટમોનો સમાવેશ થઈ ગયો છે। સૌથી પહેલી વાત આપણે લઈએ જેને આપણે ઓલ્ટરનેટ બનાવી શકીએ છીએ એ છે રમકડા। ટોયઝમાં અત્યારે 100% ટોયઝ કે 95% ટોયઝ છે એ આપણે ચાઇનીઝ આઇટમો ઉપર રહ્યા છે। પહેલાના જમાનામાં નાના હતા ત્યારે તમને લાકડાના રમકડા હતા જે આપણા ગૃહ ઉદ્યોગને મહત્વ આપતા હતા, એને પ્રોત્સાહન આપતા હતા। સુરેન્દ્રનગરમાં આપણે કલરવાળા લાકડાનું શૈક્ષણિક રીતે બહુ સારો વાત હતી, એ બધું હવે ચાઇનાની રીતે બનાવે। ઇવન આપણા પૂજાના સાધનો, ભગવાનની મૂર્તિઓ, પછી ધ્વજ છે, એ બધું અત્યારે ચાઇનામાંથી આવે છે। જો સરકાર એક આજે અત્યારે ગુજરાત સરકારની નીતિ જાહેર કરી છે કે અમે ચાઇનાથી આવવા વાળાને આપશું, પણ તમે આપણે કહીએ કે તમે સ્થાનિક એકમોને શું કામ આવી સુવિધાઓ નથી આપતા જે ચાઇનીઝ પ્રોડક્ટની સામે ઓલ્ટરનેટ પ્રોડક્શન બનાવવાની વ્યવસ્થા કરે છે। એક મિશન મોડ ઉપર સરકારે એક એવું આયોજન કરવું જોઈએ કે એક જાહેરાત આપે, ચાઇનાઝ ઓલ્ટરનેટિવ માટેની વ્યવસ્થા કરી અને બધાને પ્રોત્સાહન કરવા જોઈએ, બધાને કહેવું જોઈએ કે તમે આગળ આવો। વેપારી એસોસિએશનો, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને કહેવું જોઈએ કે તમારી પાસે જેની પાસે ઉદ્યોગકારોને, સ્ટાર્ટઅપ વાળાને, એમને બધાને ઓફર કરવી જોઈએ જાહેરમાં કે આ એક ડિપાર્ટમેન્ટ છે, ત્યાં મિશન મોડમાં તાત્કાલિક તમે તમારી રીતે પુરવાર કરો કે આ ચાઇનીઝ આઇટમો આટલી બનાવે, એની સામે અમારી પાસે આ ક્ષમતા છે। પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ આપણી ગુજરાતમાં આપણે લીડિંગમાં છીએ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં એમાં કેટલું થઈ શકે। ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ડાઇઝ એન્ડ કેમિકલ્સમાં આપણે બનાવી શકીએ છીએ, આપણે ત્યાં પર્યાવરણના કાયદા એવા છે કે ભ્રષ્ટાચારથી બધું ચાલે।
એ ઉદ્યોગ આપણો જે હતો માસ્ટરીનો એ 6 મહિનામાં ચાઇના વહી ગયો. ચાઇનાના પર્યાવરણમાં કાંઈ તકલીફ નથી પડી. આપણા અત્યાર સુધીના પર્યાવરણમાં એવી કોઈ તકલીફ નથી પડી કે નદીમાં ઉથલ પાથલ થઈ ગયો હોય ને કઈ નદીએ વહેણ બદલાવ હોય કે કઈ શહેરોમાં પર્યાવરણ વધી ગયું હોય. આ એક રેડ ટેપિઝમ છે સરકારનું. એ બંધ કરી મિશન મોડ ઉપર સરકારે સામેથી જાહેરાત કરવી જોઈએ, જેમ આ જાહેરાત કરે છે લાલ છાજમ પાથરવાની અને અમે આટલી સુવિધા આપશું, આટલા દિવસોમાં આપશું વ્યવસ્થા. વધુમાં વધુ 1-1.5 મહિનામાં એમને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઈ જાય, જગ્યા મળી જાય. ઘણી જગ્યાઓ ખાલી પડી છે કે પ્લગ એન્ડ પ્લેમાં થઈ શકે એમ છે. ત્યાં તાત્કાલિક ચાલુ કરે તો પણ એને તમામ સુવિધાઓ જે આપણે બીજાને આપવાનું વિચારે એ આપણા ઘરના આપણા પોતાના ઉદ્યોગોને શું કામે ના આપી શકીએ? આપણે એ લોકોને આગળ કરવાનું શું કામે ન કરી શકીએ? ચાઇનીઝ હિસાબે બીજાને બોલાવીને વળી પાછા એમને રાખવાના અને કાલ સવારે એની પાસે એ જ પ્રોબ્લેમ થાય. આ તો આપણી ઇન્ડિજિનિયસ આવડત છે, એનો ઉપયોગ કરીને ઘણી બધી ઓછામાં ઓછી 300-400 જેવી એવી આઈટમો છે કે જે તાત્કાલિક બની શકે. 1 મહિનામાં પ્રોડક્શન ચાલુ થઈ શકે અને એને સરકારે સબસિડી પણ આપવી જોઈએ બધી રીતે. બિલકુલ. હિમાંશુભાઈ, આપને મારો સવાલ એ રહેશે કે આપણે વિદેશી કંપનીઓ ચીનમાંથી ભારતમાં તો લાવી રહ્યા છે, ગુજરાતમાં લાવી રહ્યા છે રોકાણ કરવા માટે, પરંતુ અહીંયા એક પ્રશ્ન સૌથી મોટો એ થાય છે કે આ પણ વિદેશી કંપનીઓ છે જે કમાઈને પોતાના દેશમાં લઈ જશે. રોજગારી સિવાય આવી કંપનીઝના રોકાણથી આપણને શું ફાયદો મળી શકશે? તમારો જે પ્રશ્ન છે અને જે જયેન્દ્રભાઈ જે જવાબ આપ્યો એની સાથે હું સંપૂર્ણપણે સહેમત છું કે જ્યારે આત્મનિર્ભર ભારતની વાત છે ત્યારે ડેફિનેટલી એક લિસ્ટ એવું તૈયાર થવું જોઈએ કે કઈ પ્રોડક્ટ્સ અહીંયા બની શકે એમ છે ભારતમાં, અને ઈ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. આજે તમે જુઓ, હું 2 દાખલા તમને આપીશ, બહુ ટૂંકો સમય લઈશ. જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ સંપૂર્ણપણે ચાઇનાને કારણે ખતમ થઈ ગયો છે. રાજકોટનો ડીઝલ એન્જિન ઉદ્યોગ મૃતપાય પરિસ્થિતિમાં છે કારણ કે ચાઇનાએ લાઇટ વેટ ડીઝલ એન્જિન્સ બહાર પાડ્યા છે. પણ R&D આ દિશામાં કરી શકે, પીપીપી મોડ ઉપર સરકાર કઈ કરી શકે કે એવા કોઈ પ્રયાસો થતા નથી કે જેથી કરીને એક જનરેશન જમ્પ આખો એક આવે ઇન્ડસ્ટ્રીઝમાં ને ઇન્ડસ્ટ્રીઝ પાછું માર્કેટ કેપ્ચર કરે. ઈ દિશામાં કામ થવું જોઈએ, એ નથી થતું. સેમ ઇઝ ધ કેસ જેટલા ક્લસ્ટર બેઝ બિઝનેસીસ હતા ગુજરાતમાં, જે પણ કાંઈ ત્યાં સુધી કે સુરતમાં ડાયમંડ્સ જે થતા હતા, એ ડાયમંડ્સમાં ઝિર્કોનિયમ નામના ડાયમંડ્સ જે ફાઈબર ડાયમંડ્સ જેને કહો છો તમે, ઈ આવી ગયા છે, ચાઇનાથી મેન્યુફેક્ચર થાય છે. એટલે બહુ સ્પષ્ટપણે સરકારે એક નીતિ લઈ આવી પડશે કે જે ડોમેસ્ટિક ઉદ્યોગ, જે આપણા પોતાના ઉદ્યોગ જે ખતમ થઈ રહ્યા છે, જેમ જયેન્દ્રભાઈએ વાત કરી લાકડાના રમકડા હોય કે જે પણ કઈ આ ઉદ્યોગો હોય, આ ઉદ્યોગોને પાછા રિવાઇવ કેમ કરવા? આજે મીણબત્તીઓ ચાઇનાની વેચાય, ફટાકડા ચાઇનાના વેચાય, સિરીઝ ચાઇનાની વેચાય, પંખા પણ ચાઇનાના વેચાય. એક સમય એવો હતો કે મોરબીમાં આજે ઓરપાટ જે ઘડિયાળો બનાવતું હતું, એ ઘડિયાળો દરેક ઘરમાં, મોરબીની ઓળખ બેઝિકલી ઘડિયાળથી હતી. આજે એમાં પણ ચાઇના ઘૂસી ગયું છે, ગિફ્ટ આર્ટિકલ્સમાં પણ ચાઇના ઘૂસી ગયું છે. જેમ જયેન્દ્રભાઈએ વાત કરી કે આપણા ધર્મ ચિહ્નો કે આપણા ધર્મ ધ્વજો કે જે પણ કાંઈ કયો, આજે કોઈ વ્યક્તિ પ્રિન્ટિંગ કરાવડાવે છે તો એમાં ઇંક પણ ચાઇનીઝ યુઝ થાય છે. એટલે કઈ હદે ચાઇનીઝ પ્રોડક્ટ્સે પગ પેસારો કર્યો છે આપણા દેશમાં, એના સંદર્ભે સરકારે એક પોલિસી તૈયાર કરવી પડશે કે એટલે આમાં હું પાછો જઈશ 96ની સાલમાં જ્યારે વાજપેયીજીની સરકાર જે આવી હતી અને જ્યારે જે મુરલી મનોહર જોશી હતા એને મીડિયાએ પૂછ્યું હતું કે તમારી FDI ની નીતિ શું રહેશે, તો એને બહુ સ્પષ્ટપણે એક વાક્ય જે કીધું હતું, આજની તારીખે હું કહું છું, ફોરેન ડાયરેક્ટ પોલિસી આપણી કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણું એ રીતનું હોવું જોઈએ. યસ ટુ માઇક્રોચિપ્સ, નો ટુ પોટેટો ચિપ્સ. આજે તમે હાઈવે ઉપર જાઓ, હાઈવે ઉપર ચોકલેટ ને બિસ્કિટો ચાઇનાના વેચાય છે, તો તમારા પાર્લેજી ને આ બધી જે કંપનીઝ છે, બાલાજી ને ક્યાં જઈને ઉભી રહેશે? એટલે તમારે આ પ્રકારનું યસ ટુ માઇક્રોચિપ્સ અને નો ટુ પોટેટો ચિપ્સ કરવું પડશે. સાથે સાથે બહુ મોટી જે વસ્તુ થઈ શકે એમ છે, જે સરકાર કરી શકે એમ છે, રાજ્ય સરકારો કરી શકે એમ ઈ છે કે કોઈ પણ પ્રકારનું ટેન્ડર પ્રોસેસિંગ હોય એમાં જે 20 લાખ કરોડની જે MSME યોજના જે સરકારે પેકેજો જાહેર કર્યા છે, જે બેઝિકલી લોન સ્વરૂપે રાહત પેકેજો છે, એમાં જે કીધું છે કે ગ્લોબલ ટેન્ડર્સ 200 કરોડથી ઉપરના જે હશે એમાં જ બહારના કંપનીઝ આવવાનું રહેશે, બાકી તો ઇન્ડિયન્સ રહેશે. તો નાના મોટા ટેન્ડર્સ જેટલા છે એમાં ભારતીય કંપનીઓ જો એવી પ્રોડક્ટ બનાવતી હોય તો આ નિયમ સરકારે લઈ આવવો પડશે કે એમાં ભારતીય કંપનીનો જ માલ અમે વાપરશું. અને એ ભારતીય કંપનીનો માલ ઉચ્ચ ક્વોલિટીનો, ઉચ્ચ ગુણવત્તાનો છે. શું કરવા તમે બહારની કંપનીઓને લઈ આવો છો જ્યારે તમે આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરો છો? આ બહુ મોટો પ્રશ્ન છે. હવે વાત આવે છે રોકાણની, કે જો આ બધી કંપનીઓ રોકાણ કરતી હોય તો આ રોકાણ આજે થઈ જશે એવું નથી, તમે સમજી લ્યો. આ રોકાણનો નિર્ણય લેતા વર્ષો નીકળી જશે, કારણ કે મારુતિ સુઝુકીએ
જ્યારે નક્કી કર્યું કે ગુજરાતમાં અમે આવશું અને મૂળભૂત રીતે જે રોકાણ કર્યું ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને મુખ્યમંત્રી બસ એક આ નિવાસસ્થાનની ઝૂમ બહાર મીટિંગ ઉપર ઇન્ટરવ્યુ આપું છું એટલું ભાર્ગવા પતાઈને અને જે થોડી વાત મારુતિ કરી લઈએ. સુઝુકીના જે હજી ચેરમેન મારું હતા, બોલવાનું જે બાકી છે. ઓસામુ સુઝુકી, એને કનુભાઈ બહુ સાહેબે સ્પષ્ટપણે કીધું હતું કે જે પ્રકારની ડિમાન્ડ રહેશે આખી દુનિયામાં મારુતિની, અને ઈ ડિમાન્ડ કેવી રીતે રહેશે ઈ અમે સ્ટડી કરશું ને પછી અમે અહીંયા આવશું. એટલે એવું બસ નથી કે એમને આજે તમે બધું આમંત્રણ આપણે આપો તો ને કેમ મીડિયાનો કોઈ આ બધા કોન્ટેક્ટ આવી જાય. ને જ્યારે એ વાને થોડું યુદ્ધની બોલી લો ને. પરિસ્થિતિ હોય આ કંઈક Zoom meeting ત્યારે કઈ ચાઇના અને ઇન્ડિયાની વચ્ચે ઇન્ડિયામાં બીજો રોકાણકારો બસ કેવી રીતના આવે, કેમ આવે, આના નિર્ણયો લેતા ઘણો સમય પસાર થઈ જશે. એટલે એવું નથી કે આજે તમે જાહેર કર્યું ને કાલે લોકો આવી જશે, પણ ઈ એક તમારા માટે એક પ્લેટફોર્મ છે, આ એક મોકો છે ભારતની સરકાર માટે, જે આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરે છે કે અહીંયા જે ડોમેસ્ટિક પ્રોડક્શન થાય છે એવું એક લિસ્ટ તૈયાર કરે અને ઈ પ્રોડક્ટ્સ ઉપર એટલીસ્ટ ઇમ્પોર્ટ બેન લઈ આવે કે ઈ પ્રોડક્ટ્સની જે ડ્યુટીઝ છે એ વધારે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના WTO ના નિયમો પ્રમાણે જે પણ જોગવાઈઓ એ કરી અને સરકારે એટલીસ્ટ ઈ પ્રોડક્ટ્સ અહીંયા આવતી બંધ કરવી પડશે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. તો જ તમે ચાઇનાને 3M લેવલ ઉપર ટ્રેક કરવા માંગો છો. મિલિટરી મિનિસ્ટરિયલ ડિસ્કશન્સ છે, ડિપ્લોમેટિક ડિસ્કશન્સ છે અને માર્કેટ્સ, તો જ તમે ચાઇનાને આ રીતના ટ્રેક કરી શકશો. બાકી ચાઇનાની કંપની, ચાઇનામાંથી કંપની એક્ઝિટ થઈને અહીંયા આવતી હોય તો તમને ને મને ખબર નથી કે નોર્થ કોરિયાની કે સાઉથ કોરિયાની કે તાઇવાનની કે ત્યાંની કે કોઈ પણ કંપની હશે એમાં ઇન્વેસ્ટમેન્ટ કે મોટું ઇન્વેસ્ટર જે ગ્રુપ હશે એ ચાઇનીઝ હશે, તો અલ્ટિમેટલી પાછી ચાઇનીઝ કંપનીઓ જ ઇન્ડિયામાં આવશે અને એને તમે રિયાયા આપો છો બધી પ્રકારની, લેબર લોઝમાં બધે બેનિફિટ આપો છો અને ટેક્સેશન બેનિફિટ આપો છો, એની કમાઈને પાછું ન્યા નાખશે તો એ અલ્ટિમેટલી પાછો પોતાનો વેપનરી ને પોતાનો જે મસલ પાવર જે બિલ્ટઅપ કરશે એ પાછો આપણી સામે ઉપયોગ કરશે. એટલે આ બધા નિર્ણયો રાતોરાત ના લેવાય, પણ બહુ સ્પષ્ટપણે આ મોકો છે. ભારતની સરકારે ભારતની જે કંપનીઓ ખાસ કરીને એવી પ્રોડક્ટ્સ બનાવતી હોય જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ હોય ને ચાઇનીઝ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ હોય એનું એક લિસ્ટ તૈયાર કરવું પડશે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ, મિનિસ્ટ્રી ઓફ કોમર્સે અને ઈ દિશામાં કાર્ય કરી અને એવી પ્રોડક્ટ્સ ઉપર એટલીસ્ટ બેન કે એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી અને ઈ પ્રોડક્શન ભારતમાં વધે એવા પ્રયત્ન કરવા જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. તો ક્યાંક ને ક્યાંક સરકારે હવે એક લિસ્ટ એવું બનાવવાની જરૂર છે કે જ્યાં તમામ વસ્તુઓ ચાઇનીઝ પ્રોડક્ટ્સ જે છે તેની માટેની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવે. ડૉક્ટર નીરવ, આપની પાસે હું આવીશ કે અત્યારે મેડિકલ ક્ષેત્રમાં જોઈએ તો તમામ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, મશીનરીઝ, તમામ વસ્તુઓ મોટાભાગે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હોય છે. એક ગાયનેકોલોજિસ્ટ તરીકે આપ પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો ગાયનેકોલોજિસ્ટ માટે પણ જે પણ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ હોય છે મોટાભાગના ઇક્વિપમેન્ટ્સ પણ ચાઇનાથી ઇમ્પોર્ટ થતા હોય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે બોયકોટ ચાઇનાની વાત આવે છે તો આપના પ્રતિસાદ કેવા રહે છે? ધન્યવાદ મેડમ. હું એઝ એ પ્રેક્ટિસિંગ ગાયનેકોલોજીસ્ટ તરીકે અમદાવાદમાં વસ્ત્રાલ એરિયામાં છેલ્લા 5 વર્ષથી મારું હોસ્પિટલ મેટર્નિટી હોમ ચલાવું છું. મારા ફિલ્ડમાં મને જેટલી જાણકારી છે, હું બિઝનેસમેન નથી, પણ જે મેડિકલ ફિલ્ડમાં ચાઇનાને લગતી વાત આવે છે કે મોટા મોટા સોનોગ્રાફી મશીન ગણો, એક્સરે મશીન ગણો, સીટી સ્કેન, MRI, કાં તો ચાઇના પોતાની કંપની ડાયરેક્ટ માર્કેટિંગ તરીકે આવે છે અથવા ધારો કે એનું પોતાનું મશીન કે એનું પોતાની કંપની માર્કેટિંગ તરીકે ના હોય પણ એના નાના નાના સ્પેર પાર્ટથી માંડીને બધી મશીનરી જે અંદર એસેમ્બલ કરીને લોકો બનાવે છે એ ક્યાંક ને ક્યાંક એનું પ્રોડક્શન ચાઇનામાં થતું જ હોય છે. ધારો કે તમે ડાયરેક્ટ, ધારો કે અમારા માઇન્ડટ્રે કંપનીના ઘણા મશીનો લેબોરેટરીમાં, સોનોગ્રાફીમાં ઘણી બધી જગ્યાએ વપરાય છે. એ કંપની પોતે ચાઇનીઝ છે, તો આપણને દેખીતી રીતે ખ્યાલ આવે કે ભાઈ આ ચાઇનાની કંપની છે, આપણે એનો બહિષ્કાર કરીએ, આપણે બોયકોટ કરીએ. પણ બીજી કઈ કંપનીઓ લઈ લો કે જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, જે સેમસંગ છે, GE છે કે બીજી ઘણી બધી કંપની, આપણને નામ પ્રમાણે ખ્યાલ આવે કે ભાઈ આ સાઉથ કોરિયાની છે, આ યુએસની કંપની છે. આપણે એવું માનીએ કે આ ટોટલી પ્યોર એમનું પ્રોડક્શન થી માંડીને, માર્કેટિંગ થી માંડીને બધું યુએસએમાં થતું હશે, આખું મેન્યુફેક્ચરિંગ. પણ એવું નથી. એના નાના નાના સ્પેર પાર્ટ છે, આ છે, બધું એ લોકો બનાવે છે ચાઇનામાં, એસેમ્બલ કરે છે અને પછી કંપનીના નામથી ઇન્ડિયામાં વેચે છે. તો માત્ર ચાઇનીઝ કંપની એનું નામ વાંચીને અને એને બોયકોટ કરવાથી ચાઇનાને એટલો આપણે ફટકો નહીં પાડી શકીએ. નાનામાં નાની વસ્તુ, એના સ્પેર પાર્ટ છે, એ બધું તમે લોકલ લેવલે મેન્યુફેક્ચર થાય એ રીતનું વાતાવરણ ક્રિએટ કરો અને એનું પ્રોડક્શન ઇન હાઉસ કરો, તો ખરા અર્થમાં આપણા દેશમાં લોકોને રોજગારી મળશે
અને આપણે આત્મનિર્ભર બન્યા એવું કહેવાશે. બીજી વસ્તુ, અમારે દવાઓ આવે છે મેડિકલ, કોઈ પણ બ્રાન્ચની મેડિસિન ઇમ્પોર્ટ કરવામાં આવે છે. તમે દવાની સ્ટ્રીપ લઈ લો, કોઈ પણ દવાની, એની ઉપર કંપની લોકલ હશે, કંપની આપણી ઇન્ડિયાની હશે, મેન્યુફેક્ચર ક્યાં થયું તો આપણું હિમાચલ પ્રદેશ, કે મોટાભાગનું દવાઓનું મેન્યુફેક્ચરિંગ હિમાચલ પ્રદેશમાં થાય છે. પણ એનું જે રો મટીરિયલ એ લોકો મંગાવે છે એ ચાઇનાથી ઇમ્પોર્ટ કરે છે. તો ગમે તેમ આપણે દેખીતી રીતે આપણને ના લાગે કે આ ચાઇનાની વસ્તુ છે, પણ એનું રો મટીરિયલ તો ત્યાંથી જ આવતું હોય છે. તો એ રો મટીરિયલથી માંડીને માર્કેટિંગ ને કસ્ટમરના હાથમાં જ્યાં સુધી એ વસ્તુ જાય, બધું આપણું સ્વદેશી હોય, એ રીતનું ધ્યાન નહીં રાખવામાં આવે ત્યાં સુધી ચાઇનાને આપણે પૂરેપૂરો આપણો જે ઉદ્દેશ છે આર્થિક ફટકો પાડવો, એ નહીં શક્ય બને. સરકારે આ વસ્તુ વિચારવા જેવી છે. બસ મારું કહેવું એટલું જ હતું. બિલકુલ. તો અત્યારે જે પરિસ્થિતિ છે કે ચાઇનીઝ પ્રોડક્ટ્સ બોયકોટ કરવાની જે એક લહેર ચાલી છે, તેમાં પણ આપણે ક્યાંક ધ્યાન રાખવાની ચોક્કસથી જરૂર છે. જયેન્દ્રભાઈ, જે વાત કરી ડૉક્ટર નીરવે કે વસ્તુ ભલે આપણે યુએસથી આવતી હોય કે યુએસ બેઝ કંપની છે, આપણે જો ધારો કે આપણે લેપટોપનું એક્ઝામ્પલ લઈ લઈએ કે મોબાઈલનું એક્ઝામ્પલ લઈ લઈએ, તમામ વસ્તુ યુએસમાં અસેમ્બલ થઈ છે, પરંતુ એમાં કોઈકને કોઈક પાર્ટ તો એવો હશે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થયો હશે અને તેનો ઉપયોગ તેમાં કરવામાં આવ્યો છે. જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે તો સવાલ એ થાય છે કે આપણે કેટલા અંશે ચાઇનાને બોયકોટ કરી શકીએ અને શું શક્યતાઓ છે કે એ જે વસ્તુ ચાઇનાથી જ ઇમ્પોર્ટ કરવી પડે છે તેનું આપણે લોકલ પ્રોડક્શન શરૂ કરી શકીએ? આમાં વ્યવસ્થા દરેક તબક્કે, પહેલા મેં કહ્યું, હિમાંશુભાઈએ કહ્યું, સરકારે પોતે આપણાથી વધારે આગળ ચાલવાની જરૂર છે. કારણ કે આત્મનિર્ભરનો કોલ આપ્યો છે નરેન્દ્રભાઈ, પણ સરકારની નીતિમાં કોઈ ફેરફાર એવો દેખાતો નથી. હજી આજે આપણે છાપામાં જોયું કે સરકારે પોતાના ડિપાર્ટમેન્ટ આગળથી વિગત મંગાવી કે અવાજ સંભળાય છે ને બેન? જી જી જી, આપનો અવાજ આવી રહ્યો છે સર. આજે વિગત એવી મંગાવી કે ભાઈ કઈ પ્રોડક્શન એવી છે કે આપણે બનાવી શકીએ. એટલે સરકારે જો સજાગતા દેખાડે છે. હવે થઈ ગયું, કોલ આવતો તો ઇન્કમિંગ, એટલે તો જ આ વાતને થઈ શકે. રાજ્ય સરકારને અમારી તમારા માધ્યમથી વિનંતી છે કે તમારી આ વાળા બધો ડિપાર્ટમેન્ટ છે, એક નાનકડી એડવર્ટાઇઝમેન્ટ જેમ 1 લાખ કરોડ, સોરી 1 લાખ રૂપિયા બધાને વર્ષે અને તમે સહકારી બેંકોમાં લાઈનમાં લાગી જાઓ, એવી ખોટી જાહેરાતના બદલે સ્ટાર્ટઅપ ડિપાર્ટમેન્ટ છે, ગુજરાત ઇનોવેશન સોસાયટી છે, એમની પાસે આપણે ગુજરાત પૂરતી જ વાત કરીએ. ગુજરાત ગવર્મેન્ટ એવી સ્કીમ બનાવી છે કે અમારે ફોરેનના લોકોને બોલાવવા છે, એને બદલે જે આપણા લોકો છે જે ચાઇનીઝ આઈટમ સામે બનાવે છે, આટલી એક જાહેરાત આપે તો એમની પાસે ઘણા બધા લોકોને ઘણી બધી અરજીઓ તાત્કાલિક આવી જાય અને એ રીતે જ આગળ ચાલે. બાકી જોવા જવાનું તો બેન મેડિકલ થી માંડીને ગમે ફિલ્ડમાં ગમે વાતમાં જો બધી જગ્યાએ ચાઇનીઝનો પગપેસારો એવો થઈ ગયો છે કે સ્પેર પાર્ટની ગણતરી કરો કે પ્રોડક્શનની ગણતરી કરો, એટલે હવે એ કઈ આઈટમમાં છે એ જોવાની જરૂર નથી. ક્યાં રોકવું છે ને કોણ વહેલું આમાં આગળ વધી શકે એમ છે પ્રોડક્શનમાં, ઓલ્ટરનેટ પાર્ટમાં, એ માટે જાહેરાતની રીતે જ સરકારે આમંત્રિત કરવા જોઈએ. અને હાઈ લેવલની જેમ કિરીટ હરિયાની હમણાં કમિટી, આ ડોક્ટર પઢિયા સાહેબની આવી કમિટી બેસાડી, એના જેવી એક ટેકનિકલ એક્સપર્ટની અને એમાં ચેમ્બરના હોદ્દેદારો, ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો સાથે જ મૂકવી જોઈએ કે આ આઈટમ અહીંયા બની શકે એમ છે કે નહીં. આપણા ઘણા બધા તજજ્ઞો ચાઇનામાં જઈને ફેક્ટરીએ બનાવે છે. સાહેબ ભાઈ હમણાં કહ્યું ઓર્પેટની ફેક્ટરી ચાઇનામાં છે. આવી પ્રોડક્શન વાળી ઘણી કંપનીઓ ચાઇનામાં પોતે પોતાનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે. તો એમને અહીંયા આમંત્રણ આપવું છે કે તમે ત્યાંનું બંધ કરીને અહીંયા પાછું બનાવવાનું ચાલુ કરી દો. અને આમાં ઝીણા ઝીણા પાર્ટ છે. આપણને ખબર છે કે જામનગર બ્રાસ ઉદ્યોગમાંથી ઝીણા ઝીણા સ્ક્રૂ ને પાર્ટ થાય છે, તો એના પ્રોડક્શન વાળાને ખબર છે કે આ ક્યાં ઉપયોગમાં થાય છે ને ક્યાં નથી થતો, કયા પ્રોડક્શનમાં એ લોકો મોકલે છે. રાજકોટના ઓટોમોબાઈલના સ્પેર પાર્ટ છે, એસેસરીઝ છે, એ બધાની આઈટમો ક્યાં જાય છે, ક્યાં રબરાઈઝ વપરાય છે, આપણે ક્રોકરીમાં ક્યાં ક્યાં થાય છે, આ બધું એમને બધાની વાત ખબર જ છે. સરકારે ઇન્વાઇટ કરવાની અને પોતાનો એક અભિગમ અને આશય અને દ્રઢ નિશ્ચય બતાવવાની જરૂર છે કે આમાં તમે શું કરી શકો એમ છો. દેશભાવના તો તમે કરો છો. અમારે આજે એક નેતા કહેવાતા નેતા નાટક કરે છે અને આખું આનંદના નામે દિલ્હીમાં ચાઇનીઝ આઈટમો બાળે છે. આઈટમ બાળવાનો અર્થ નથી, કારણ કે વેપારીઓના ઘરમાં આજે કરોડો રૂપિયાની ચાઇનીઝ આઈટમો પડી છે. એ બાળવા જશો તો કહેવાતા દેશપ્રેમીઓ થઈ જઈને કોઈ નાના શહેરમાં 50 જણા જઈને દુકાનો લૂંટીને આઈટમને બાળશે તો ઉલટાનું આપણા શ્રમજીવી વેપારીઓને નાના ઉદ્યોગકારોને નુકસાનકારક થશે. એટલી બધી ફ્રેન્સી ન લઈ જવી જોઈએ કે જેથી લોકો
ચાઇનીઝ આઈટમનો બહિષ્કાર કરીને બાળી નાખે. પહેલા આપણે ઓલ્ટરનેટની વ્યવસ્થા અહીંયા કરવી જોઈએ અને એને માટે સરકારનો અભિગમ એકદમ ઓપન અને મિશન મોડમાં હોવો જોઈએ કે જેમ કોરોનામાં કેમ લોકડાઉન કરી નાખ્યું એમ ચાઇનીઝ આઈટમ આપણે 15 દિવસમાં ગુજરાતમાં ઓછામાં ઓછી આટલી ચાઇનીઝ આઈટમ બનવી જોઈએ અને એને માટે સબસિડી પણ આપવી જોઈએ સરકારે. જો બીજાને સબસિડી આપે છે તો એ જ આઈટમ ચાઇનીઝ આઈટમના પ્રમાણમાં એના કોસ્ટમાં જ અહીંયા મળી શકે અને એ જ ક્વોલિટીની મળી શકે તો એમાં જે જરૂરી સરકાર જે ફાઇનાન્શિયલ સબસિડી આપવી હોય આપવી પડે એવું કરવું પડે. બિલકુલ બિલકુલ જયેન્દ્રભાઈ, આપની વાત બિલકુલ 100% સાચી વાત છે કે સરકારે સબસિડી આપવાની જરૂર છે, સરકારે પ્રોત્સાહન આપવાની જરૂર છે. હિમાંશુભાઈ, આ પ્રકારે જ્યારે ફોરેન કંપનીઝને બોલાવીને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, શક્યતા વ્યક્ત કરવામાં આવે છે કે આર્થિક વિકાસ થશે કે પછી રોજગારીનું સર્જન થશે અને અત્યારે જે કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતને જે પણ કંપનીઝ ભારતમાં આવે છે તેનો સૌથી મોટો લાભ મળશે, તો ગુજરાતના અર્થતંત્રમાં જ્યારે ફેરફારની આપણે વાત કરીએ કે પછી શું ઇફેક્ટ થઈ શકે જ્યારે આ પ્રકારની ફોરેન કંપનીઝ જે ચાઇનાથી ભારતમાં ઇન્વેસ્ટ કરવા આવી રહી છે અને ગુજરાતને તેનો મોટો ફાયદો મળી શકતો હોય, શા માટે અત્યારથી આવું પ્રિડિક્શન કરવામાં આવે કે ગુજરાતને મોટો ફાયદો થશે અને થશે તો કેવા આર્થિક લાભ ગુજરાતને આનાથી મળશે? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન તમે પૂછ્યો છે કે કેવો ગુજરાતને ફાયદો થશે અને કઈ પ્રકારની રોજગારીની તકો ઊભી થશે. વાઇબ્રન્ટ ગુજરાત નામની જે એક ઇવેન્ટ થાય છે ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ કરવા માટે દર 2 વર્ષે, એ માઇસ કેટેગરીમાં આવે. માઇસ એટલે મીટિંગ્સ, ઇન્ટરેક્શન્સ, કોન્ફરન્સીસ, એક્ઝિબિશન્સ, ઇવેન્ટ્સ કેટેગરીમાં આવે. આ માઇસ ઇન્ડસ્ટ્રીનું વર્લ્ડ વાઇડ ટર્નઓવર જે હતું 2014-15ની સાલમાં 16 લાખ કરોડનું હતું. 16 લાખ કરોડનું ટર્નઓવર અને 30 મિલિયન જોબ્સ વર્લ્ડ વાઇડ એને ક્રિએટ કરી હતી. એટલે 16 લાખ કરોડનું ટર્નઓવર અને 3 કરોડ નોકરીઓ ક્રિએટ કરી હતી. આપણા અત્યાર સુધીના વાઇબ્રન્ટ ગુજરાતમાં 100 લાખ કરોડનું રોકાણના MOU સાઇન થયા છે. જો 3 કરોડ નોકરીઓ ગુજરાતમાં ક્રિએટ થઈ હોત તો તમે કે જયેન્દ્રભાઈ કે હું કે ડોક્ટર કોઈ ફ્રી નહોતા ડિસ્કશન કરવા માટે. એટલું કામ હોત આપણી પાસે, બરાબર છે, પણ આ નથી થયું. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ. અને જે ઇન્વેસ્ટમેન્ટ આવે છે તમારે સમજવું પડશે, બહુ મોટો પ્રપોર્શન ઇન્વેસ્ટમેન્ટનો જે છે એ ટેકનોલોજી અને લેન્ડ પ્રાઇસીસમાં જાય છે. જોબ્સ ક્રિએટ કરવામાં નથી જતો. આ તમે સમજી લેજો. જોબ્સ મિકેનાઇઝ થઈ ગઈ છે, આજકાલ ઓટોમેશન વધી ગયું છે એટલે જોબ્સ બહુ મિનિમલ સેક્ટરમાં ક્રિએટ થાય છે. જે તે એરિયામાં જોબ્સ ક્રિએટ થાય છે. ક્લાસિક એક્ઝામ્પલ આજે જામનગર છે. જામનગરમાં આવડું મોટું રિફાઇનિંગ હબ છે. જામનગરની આર્થિક પરિસ્થિતિમાં શું ફેરફાર થયા છેલ્લા 10-15 વર્ષની અંદર, સિવાય કે જમીનોના ભાવ વધ્યા? ને એ બહુ ઇન્ટરેસ્ટિંગલી એટલે વધ્યા છે કે જામનગર વર્ટિકલી જ બિલ્ડ થઈ શકે એમ છે, હોરિઝોન્ટલી બિલ્ડ થઈ શકે એમ નથી. કારણ કે એક બાજુ ડિફેન્સ છે, એક બાજુ સમુદ્ર છે અને ત્રીજી બાજુ ઇન્ડસ્ટ્રીઝ છે. એટલે જામનગરમાં વર્ટિકલ સ્ટ્રક્ચર્સ, એને કારણે એના ભાવ વધ્યા. રિયલ એસ્ટેટ સિવાય આઈડિયલી કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટનો બેનિફિટ ગુજરાતને આમ તમે જોવા જાઓ ઇન ટર્મ્સ ઓફ જોબ ક્રિએશન તો નથી. રોયટર્સનો ગઈકાલનો જે એક રિપોર્ટ છે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એ પ્રોજેક્ટ કેમ ટૂર નથી પકડતો, જ્યાં ઓલમોસ્ટ 3 મિલિયન જોબ્સ ક્રિએટ કરવાની વાત, નોકરીઓ ક્રિએટ કરવાની વાત હતી, ત્યાં આજે ઓલમોસ્ટ આ પ્રોજેક્ટમાં જેટલા વર્ષ થયા જે પણ કાંઈ થયું 62 મિલિયન સ્ક્વેર ફૂટનું જે કામ થવાનું હતું ને સ્કાય સ્કેપર્સ બિલ્ડ થવાના હતા, ત્યાં ખાલી અત્યારે 3 મિલિયન સ્ક્વેર ફૂટનું કામ થયું છે. તો જોબ્સ કેમ ક્રિએટ નથી થયા? રોયટર્સનો એક આખો અહેવાલ છે ને બધા મીડિયાએ કવર કર્યો છે. એટલે જોબ ક્રિએશન છે એના કરતા વધારે ઇન્વેસ્ટમેન્ટનો જે પોર્શન છે ટેકનોલોજી અને લેન્ડમાં હોય છે. જોબ ક્રિએશન થાય તો સારી વાત છે, પણ આઈ થિંક ધેટ ઇઝ ટુ ફાર. એક વખત કંપનીઝ આવે, ડિસિઝન લે, કેટલા લોકોને જોબ મળે છે, પછી પાછું એનું સ્કિલ મોડ્યુલેશન કેવી રીતના કરે છે, એમાં કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરે છે. કારણ કે જાપાન જેવા કન્ટ્રીઝ છે આજે પોતાના સ્કિલ અને ટ્રેનિંગમાં મોટા ભાગનો રૂપિયો ઇન્વેસ્ટ કરી છે, ત્યારે આજે લોકો વર્લ્ડ વાઇડ કોર્પોરેશન્સ બનાવી શક્યા છે. આવી પરિસ્થિતિ હજી હિન્દુસ્તાનમાં ક્યાંય નિર્માણ પામી નથી. હિન્દુસ્તાનની જે કંપનીઓ જે આખા વિશ્વમાં કામ કરે છે, આખા વિશ્વના કોન્ટ્રાક્ટ છે એની પાસે, TCS છે કે ઇન્ફોસિસ છે કે વિપ્રો છે, આ બધી કંપનીઝ આઈટી સેક્ટરની ખાસ કરીને બહુ મોટા એના પાસે સારા એવા કામ છે, રેમ્કો સિસ્ટમ્સ ને બધી. પણ હજી એનો ઇન પ્રિન્સિપલ એની વસ્તુ એ છે કે લોકો પોતાના મેનપાવરના ટ્રેનિંગમાં એટલા જ રૂપિયા ઇન્વેસ્ટ કરે છે. પણ આ પરિસ્થિતિ એવી છે કે આમાં જોબ ક્રિએશન તમે કેવી રીતના કરશો? કારણ કે માત્ર રોકાણ આવવાથી જોબ ક્રિએશન નથી થતું. અને બહુ ડેન્જરસ નેક્સસ હું તમને ઇન્ટરનેશનલ લેવલે સમજાવું તો એ છે કે બેંક્સ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારના ઇશ્યુઝ ટ્રિગર કરતી હોય છે, કોન્ફ્લિક્ટ ઝોન્સમાં કે એમાં એને ફાઇનાન્સ કરતી હોય છે. ચાઇના છે એ સસ્તામાં સસ્તી વેપનરી બનાવતી હોય છે. એ વેપનરી ને ગાઈડેડ સિસ્ટમ, તમે મિસાઇલ્સ કહો કે જે પણ કઈ રોકેટ લોન્ચર્સ કે જે એના ગાઈડેડ સિસ્ટમ્સ છે એ મોટા ભાગે યુરોપિયન કંપનીઝ કે ઇઝરાયેલી કંપનીઝ બનાવતી હોય છે, જેની જે પ્રિસિઝનમાં માસ્ટરી હોય છે. અને
આ બધો જે પ્રકારનો કોન્ફ્લિક્ટ થાય એમાંથી કન્ટ્રીની અંદર ડેટ ઊભું થાય ને ઈ કન્ટ્રીના ડેટને કંટ્રોલ કરવામાં ઈ બેંક્સને અને આ બધા કોર્પોરેશન્સ અને ચાઇનીઝ કંપનીઓને રસ હોય છે. અને એનું ઉત્તમ એક્ઝામ્પલ આજે ઈ છે કે હેબનટોટા પોર્ટ શ્રીલંકામાં એમાં ચાઇનાનું ડેટ છે. કોક્સ બજારમાં જે અત્યારે સબમરીન બેઝ ચાઇના બનાવી રહ્યું છે બાંગ્લાદેશમાં એમાં ચાઇનીઝ ડેટ છે. ભૂટાન અને બર્મામાં ચાઇનીઝ ડેટ છે, અને નેપાળ તો આપણે જોઈએ છીએ કઈ રીતના અત્યારે ફૂફાડા મારી રહ્યું છે આપણી સામે. એટલે જરૂર આ છે બહુ કે ડેન્જરસ નેક્સસ છે. બિલકુલ. આ બધી કંપનીઝ અહીંયા આવીને એના કંપનીના બિલકુલ. અધિકારીઓ કે જી. લોકો અહીંયા જાસૂસી નહીં કરે કે શું કરશે, હમ, આ બધું તમારે જોવું પડશે. એના બોર્ડરૂમમાં કોણ બેઠું છે એ બધું તમારે જોવું પડશે. બિલકુલ જોબ્સ ક્રિએટ થશે, સારી વાત છે, બટ અત્યારે રાતોરાત જોબ્સ ક્રિએટ નહીં થાય. મેં તમને ક્લાસિક એક્ઝામ્પલ માઇસ ઇન્ડસ્ટ્રીના ટર્નઓવરનો અને એને ક્રિએટ કરેલી જોબનો આપ્યો. બિલકુલ હિમાંશુભાઈ, સમયનો અભાવ છે. આપણે ચોક્કસથી સમજી લેવાની જરૂર છે કે કઈ કઈ પોલિસીઝ અપનાવવામાં આવશે જેથી ફાયદો થઈ શકે છે, પરંતુ માત્ર ને માત્ર ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં લઈ આવવાથી કોઈ એવો મોટો ફાયદો અત્યાર સુધી પણ થયો નથી અને આગામી સમયમાં પણ કદાચ થવાનો નથી. પરંતુ બનતા પૂરા પ્રયત્નો ચાઇનાને બોયકોટ કરવાના અને ચાઇના પાસેથી છીનવાઈ જતો આર્થિક લાભ આપણે ખુદ મેળવી શકીએ તેના આપણે કરી રહ્યા છીએ. આપણે હિમાંશુભાઈ, ડોક્ટર નીરવ અને જયેન્દ્રભાઈ અમારી સાથે ચર્ચામાં ઉપસ્થિત રહ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ ચર્ચાને અહીંયા થોભાવીશું. નવા વિષયોની સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.